કલોલ તાલુકાના મોટી પોણે સબાસપુર ગામની સીમમાં રાત્રે વીજળી પડી હતી, જેને કારણે 65થી વધુ ઘેટા બકરાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। અમે માલ લઈને નીકળ્યા, ગાયો બકરા। ભોણની સીમમાં રાત્રે 1:30 વાગે વીજળી પડી। અમારો 62 બકરા, એક જેટું, એક ગાય અહીંયા મરી ગયા। પછી સવારમાં અમે ગામમાં ગયા, સરપંચ પાસે તલાટીને જાણ કરી, ડૉક્ટરની ટીમ બોલાવી અને તપાસ્યું। વીજળી પડતા એટલા માલનું મોત થયું અને અમે સરકાર પાસે સહાય માંગી કે સરકાર અમને સહાય દે। અમે આ માલ લઈને નીકળ્યા હતા મોટી ભોણની શ્યામમાં। એમાં વરસાદ ચાલુ થયો એટલે રાતે 1:30 વાગે વીજળી પડી। લીમડા નીચે બકરા ઊભા હતા અને 62 બકરા મરી ગયા, એક ગાય મરી ગઈ ને એક જેટું। પછી અમે ભોણના સરપંચને જાણ કર્યું, તલાટીને જાણ કર્યું। પછી સવારે આવ્યા ને બધું જોયું। પછી બધા ડૉક્ટરને બધાને બોલાવીને અમને સહાય દેવાનું અમે કર્યું। મારું નામ દેસાઈ ધરમસિંહભાઈ કલ્યાણભાઈ છે। હું ભોયણમોટી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું। 5 તારીખના રાત્રે 1:30 વાગ્યા આસપાસ ભોયણમોટી ગામમાં જે અજાણ્યા રાહદારીઓ છે એ રોકાયા હતા માલ ઢોર લઈને, તો અચાનક વીજળી ત્રાટકતો 62 જેટલા બકરાઓ, એક ઘેટું અને એક ગાયનું મરણ થયેલ છે। અમને સવારે જાણ થતાં અમે સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ગયા હતા। ત્યાં જઈ અને અમે સ્થળ સ્થિતિનો પંચનામું જવાબ કરી અને આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે દરખાસ્ત અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને મોકલી આપેલ છે। ત્યાંથી પણ જિલ્લા કક્ષાએ આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે દરખાસ્ત મોકલેલ છે અને ખૂબ જ ઝડપથી એમને જે રાહત મળી જાય, મદદ, એ માટેના તમામ પ્રયત્નો પૂરા કરવામાં આવેલ છે।